39મી રથયાત્રા નીકળી, જેમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાને રથમાં પધરાવવામાં આવ્યા। મહાનુભાવોના હસ્તે છેડાપુરા પહિંદ વિધિ બાદ ભોઈ સમાજના લોકોએ 8 વાગે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો અને રથયાત્રા તેના નિયત 17.5 કિલોમીટરના માર્ગ ઉપર ફરી, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામભણિયા રથયાત્રામાં જોડાયા। ધારાસભ્ય સેજલબેન પંડ્યા, જીતુ વાઘાણીએ પણ રથયાત્રામાં દર્શન કર્યા। ભાવનગરમાં પણ દેશમાં ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનો આજે સવારે 8 વાગે પ્રારંભ થયો। સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવોના હસ્તે છેડાપુરા અને પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। પ્રસ્થાનના કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામભણિયા, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અનેક મહાનુભાવો અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા। 3 કિલોમીટર લાંબી આ રથયાત્રા શહેરના 17.5 કિલોમીટરના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી અને રાત્રે 10 વાગે હવે તેઓ નિજ મંદિર પરત પણ ફરશે। જય કનૈયાલાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। રથયાત્રા પ્રસ્થાન સમયે નીમુબેન બામભણિયા, મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ સહિતના મહાનુભાવો તેમજ સંતો મહંતો હાજર રહ્યા હતા। દર વર્ષની માફક જગન્નાથજીના રથને પરંપરાગત રીતે ભોઈ સમાજના યુવકો દ્વારા દોરડાથી ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। જ્યારે સુભાષનગર ભગવાનેશ્વર મંદિરેથી પ્રારંભ થયેલી 39મી રથયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં માર્ગો પર રંગોળી, રથની આગળ 80 જેટલા ટ્રકો, 5 જીપ, 20 ટ્રેક્ટર, 15 છકરડા, આ ઉપરાંત હાથી, અખાડા મંડળીઓ, જુદી જુદી રાસ મંડળીઓ, વિવિધ ફ્લોટ્સ, ટ્રેન, આ ઉપરાંત ઉછળતો બંદર, વિવિધ કાર્ટૂન, સત્સંગ મંડળો, ધૂન, કીર્તન મંડળીઓ તેમજ ડીજેના તાલે ભક્તો નાચતા ઝૂમતા રથયાત્રામાં જોડાયા હતા। ઠેર ઠેર ભક્તો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પાણી, શરબત તથા પ્રસાદ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। દર વર્ષની માફક આ વર્ષે પણ રથયાત્રામાં ચણાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ત્રણ ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો। અષાઢી બીજ રથયાત્રાના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત જગન્નાથ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં રથયાત્રા આજે નગરજનોને દર્શન કરવા માટે નીકળી રહી છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રાજી આજે નગરોને દર્શન આપી એમની મનોકામના પૂર્ણ કરે એવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરું છું। આ રથયાત્રાની અનેક વિશેષતાઓ છે। વિવિધ સંદેશા આપતા પ્લોટ્સ અને અખાડાઓ દ્વારા જુદા જુદા એના કર્તવ્યો દેખાડવાના છે। ત્યારે નગરજનો ખૂબ ભાવ ભર્યા અને આનંદ ઉલ્લાસથી ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવશે। ભગવાન જગન્નાથજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી હૃદયથી પ્રાર્થના કરું છું। ભાવનગરની અંદર પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા આજે સવારે 8:30 કલાકે પ્રસ્થાન થઈને અત્યારે ભરતનગર ચોકડીથી માલધારી સોસાયટીમાં અહીંયા દ્વારે, ઠાકર દ્વારે અત્યારે ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ભાવનગરની અંદર આ વખતની રથયાત્રા 7મી જુલાઈને રવિવારે હોવાથી રજાનો પણ દિવસ છે અને વરસાદ પણ સારો થયો છે। લોકોમાં ભગવાનનું સ્વાગત કરવા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે।
કુલ 5 થીમ આધારિત અમે જે ફ્લોટો બનાવવાની બધા સંસ્થાઓને સૂચના આપી તે પ્રમાણે જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ રથયાત્રાની અંદર 90 ટ્રક, 15 છકડા, 15 ટ્રેક્ટર, હાથી, ઘોડા વગેરે સાથે ફ્લોટો બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધતા અને અત્યારના જે કાંઈ પ્રસંગો છે એ પ્રસંગોને આવરી લેતા ફ્લોટ બનાવવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટની વાત કરીએ તો આ રથયાત્રા સવારે 8 વાગ્યાથી સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થઈ મહિલા કોલેજ, પછી ભરતનગર, સિંધુ કેમ્પ, સંસ્કાર મંડળ, કાળા નાળા, જેલ રોડ, અનંતવાડી, નીલમબાગ ચોક, ભીડ ભંજન મહાદેવ, જૂની મિલની ચાલી, નિર્વણનગરના નાકે, પાવર હાઉસ, હનુમાનજી મંદિર, ચાવડી ગેટ, પાનવાડી ચોક, જશોદનાથ ચોક, આ ઉપરાંત વોશિંગ ઘાટ, ઘોઘા દરવાજા, જલારામ મંદિર, ખારગેટ, મારુતિ મંદિર, બર્ટન લાઇબ્રેરી, બહુચરાજી મંદિર, ડાયમંડ ચોક, મહિલા કોલેજ થઈને રાત્રે 10 વાગે શ્રી ભગવાનેશ્વર મહાદેવ મંદિર પરત ફરી ત્યાં રથયાત્રા ધર્મસભાના રૂપમાં પરિવર્તિત થશે અને આ ધર્મસભાને પૂજ્ય સંતો મહંતો સંબોધશે. આમ પૂરા ભક્તિભાવ અને આસ્થાપૂર્વક એક ધાર્મિક વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પૂર્ણ થઈ. આ સમગ્ર રથયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ રથયાત્રામાં 5000 જેટલા સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે, જેમાં વિવિધ ફોર્સના પણ સમાવેશ થાય છે, જ્યારે શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને ડ્રોન કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં જે 39મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેનો પ્રારંભ થયો છે. વહેલી સવારે આજે ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજીના આંખેથી પટ્ટી હટાવવામાં આવી હતી. ત્યારબાદ પૂજા અર્ચન કરી તેને રથ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે મહાનુભાવો હતા તેના હાથે પહિંદ અને છેડાપોડા વિધિ જે છે એ કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા અને ભોય સમાજના લોકો દ્વારા રથ છે તેને પ્રસ્થાન જે છે એ કરવામાં આવ્યું હતું. હાલ આપ જોઈ શકો છો કે રથ જે છે એ ભાવનગર શહેરના નીર 17.5 કિલોમીટરના માર્ગ પર જે છે એ નીકળ્યો છે. મોટી સંખ્યાની અંદર આપ જોઈ શકો છો કે દર્શનાર્થીઓ જે છે એ ભીડ માટે ઉમટી પડ્યા છે. ભોય સમાજના લોકો જે કે જે હાલ આ રથ જે તેને જે છે એ ખેંચી રહ્યા છે. ચોક્કસ આ રથયાત્રા છે કે જે 2.5 થી 3 કિલોમીટર જે છે એ લાંબી છે, કે જેની અંદર 80 કરતાં વધારે ટ્રક જે છે, આ ઉપરાંત જીપ, ટ્રેક્ટર સહિત અને પ્લોટ જે છે એ હાલ આકર્ષણનું કેન્દ્ર જે છે એ બની રહ્યા છે. ચોક્કસ એક પ્રકારે કહી શકાય છે કે આ રથયાત્રાની અંદર લાખો ભાવિકો જે છે દર્શનાર્થીઓ ઉમટી પડશે. લોકોની અંદર એક પ્રકારનો આનંદનો માહોલ જે છે જોવા મળ્યો છે અને લોકો ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ચેતન નાથપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. સમાચારોમાં હાલ બસ આટલું જ, અને બાકીની અપડેટ પણ અમે આપને આપતા રહીશું. નમસ્કાર.